2 માસથી પગાર ન મળતા ભુજ નગરપાલિકાના સફાઈ કામદારો હડતાલ પર વિવિધ માંગો સાથેનું પ્રમુખને આવેદનપત્ર અપાયું। ભુજ નગરપાલિકામાં સફાઈ કામદારોનો કોન્ટ્રાક્ટ વીરભદ્રસિંહ નામના ઠેકેદારને અપાયો છે, જેના દ્વારા આ કામદારોને છેલ્લા 2 માસથી પગાર નથી અપાયો, જેથી આ બાબતે કામદારો હડતાલ પર ઉતર્યા હતા અને વિવિધ માંગો સાથેનું આવેદનપત્ર ઠેકેદારને ભુજ નગરપાલિકા દ્વારા અપાયું હતું અને આ બાબતે આ કર્મચારીઓ દ્વારા પ્રમુખને મળતા તેમણે પણ કહ્યું હતું, તમે હડતાલ ન કરો, કામ ચાલુ રાખો, અઠવાડિયામાં બધું બરોબર થઈ જશે તેવું જણાવ્યું હતું। નિહાળીએ તેમના શબ્દોમાં। રિપોર્ટ બાય પ્રવીણ આહિર, કેમેરામેન કરણ વાઘેલા। મારું નામ છે અશોક માલા સોલંકી અને ભુજ નગરપાલિકામાં અમે કામ કરીએ છીએ અને એક આપણે કોન્ટ્રાક્ટી જે છે MCS વાળા અને વીરભદ્રસિંહ બાપુને અમે ફોન કર્યો 25 દિવસથી આજે આપણે 25 ફોન કર્યા અમે, પણ હજી સુધી કોઈ અમને જવાબ આપ્યો નથી। એ અમારાથી કોઈ મુલાકાત લેવા પણ નથી આવ્યા। આજે 2 મહિના થઈ ગયા, અમારો પગાર હજી સુધી આપ્યો નથી એ લોકો એમ। એ ઓછામાં ઓછા અમારા 250 થી 300 માણસોનો કર્મચારીનો પગાર રોકાણો છે। અત્યારે પરિસ્થિતિ એટલે એ લોકો એમ કે છે, આપણે અશોક ખાતેથી મુલાકાત કરી હતા અમે, એ લોકો એમ કીધું કે અમારા ખાતે તમે અઠવાડિયું કામ ચાલુ રાખો, બરાબર। આજે અશોક ખાતે અમને એમ કીધું તો અમારું કહેવાનું એમ થાય છે કે અમારા કોન્ટ્રાક્ટીને અમારાથી મુલાકાત લેતા શું થાય છે એમ। કોણ છે કોન્ટ્રાક્ટર? આપણે વીરભદ્રસિંહ બાપુ છે। અમારે તો કહેવાનું એક જ થાય છે કે અમે આજથી અમે સમૂરું કામ બંધ કરવામાં આવે છે। 300 માણસ અમારે જે કર્મચારી છે કોઈ કામે કરશું નહીં જ્યાં સુધી અમને પગાર નહીં આપે ત્યાં સુધી। દરેક વોર્ડમાં બધા વોર્ડના માણસો છે એમ। કેટલો પગાર આપવામાં? 5800 રૂપિયા આપવામાં આવે છે, એમાં અમને 4 રવિવાર તે અડધા દિવસના આપે છે અને જે અમારા જે 4 ઓફ ડે હતા તેની બદલીમાં અમને ખાલી 2 ઓફ ડે કરવામાં આવ્યા છે અને કામ કરી એ લોકો પૂરેપૂરી અમારી પાસેથી લે છે 8 કલાક ડ્યુટી એમ। બીજું કે જે આ લોકો જે PFનું જે અમને કીધું હતું પણ હજી સુધી અમને કોઈ PFનો કોઈ આધાર આપ્યો નથી। હવે એ લોકો એમ કહે છે કે અમારી આજે આ કરે પ્રોસિજર બાકી છે, ઓલી બાકી છે, પણ હજી સુધી અમને કોઈ આધાર આપ્યો નથી। જો પગારમાં આવું રૂલ આવે છે તો અમારો PF અમને કહીએ મળે એમ। કર્મચારીઓ જે હડતાલ ઉતર્યા છે ખાનગી કોન્ટ્રાક્ટના અમારા સફાઈ કામદારો છે વાલ્મીકી સમાજના, એટલે ખરેખર 1 આખો મહિનો થવા આવ્યો હજી નથી એ લોકોને પેમેન્ટ મળ્યો નથી। અમારા સમાજના આગેવાન તરીકે આજે મને જાણ થઈ, તમે ડાયરેક્ટ પ્રમુખશ્રીને વાત કરી એટલે પ્રમુખ સાહેબ સાથે અમારી ચર્ચા થઈ એટલે પ્રમુખ સાહેબે કીધું હું અઠવાડિયામાં એ લોકોને પેમેન્ટ આપી દઉં। ને ખરેખર તો જો આવું બધું 44 લાખ રૂપિયાનું જો કોન્ટ્રાક્ટ જો નગરપાલિકા પહોંચી ન વળતી હોય તો નગરપાલિકાને કોન્ટ્રાક્ટ લેવાનું જ ન હોય। નામ એ ખાનગી કોન્ટ્રાક્ટ છે એટલે કંપનીનું નામ છે MCS કંપની છે, એ સાથે જ રહેશે। કારણ કે અમારા વાલ્મીકી સમાજના છે, જેને માંગ ન થાય તો અમે અમારી સમાજ એને પડખે રહેશું।